ગુડ મોર્નિંગ બાળકો. સંત કૃપા પરિવાર તરફથી હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પાના નંબર 60 પરનું શીખીશું. અહીંયા આપણને એક સૂચના આપેલી છે, ચિત્રો ગણો અને અંગ્રેજીમાં અંક લખો. જુઓ, આ તો સહેલું જ છે, તમને આવડશે જ બધાને. આપણે અહીંયા શું કરવાનું છે? ચિત્રો ગણવાના છે અને અહીંયા આપણે એના અંક લખવાના છે. ચિત્રો કેટલા થયા એ અહીંયા આપણે આ જે બોક્સ આપેલા છે એમાં આપણે લખવાનું છે. ચલો, પહેલાં ચિત્રો પહેલું આપણને આપેલું છે, કપના ચિત્રો આપેલા છે એ આપણે ગણીએ. ચલો, તમે પણ મારી સાથે ગણશો ને? હા, 1 2 3 4 5 6 7 આ રીતે તમે ગણશો. પણ આ તો શેમાં ગણ્યું કહેવાય? આપણે ગુજરાતીમાં ગણ્યું કહેવાય ને, પણ આપણે શેમાં ગણવાના છે? ઇંગ્લિશમાં ગણવાના છે. શેમાં ગણવાના છે? ઇંગ્લિશમાં. એટલે આપણે કેવી રીતે ગણીશું? ચાલો, 1 2 3 4 5 6 7 કેટલા કપ થયા? 7. તો અહીંયા બોક્સમાં આપણે શું લખીશું? 7. એ જ રીતે હવે આપણે નીચે જે ઝાડના આપણને ચિત્રો આપેલા છે તે ગણશું. એ પણ શેમાં ગણીશું? ઇંગ્લિશ અંકમાં ગણીશું. 1 2 3 4 કેટલા થયા? 4. તો અહીંયા કેટલા લખીશું? 4. ચલો, હવે આપણે સન એટલે કે સૂર્યનું ચિત્ર આપણને આપેલું છે. 1 સૂર્ય તો એક જ હોય ને, તો શું થાય? 1 જ આપેલો છે, સૂર્ય એક જ, માટે અહીંયા આપણે શું લખીશું? 1. હવે એપલના ઘણા બધા ચિત્રો આપણને આપેલા છે, એટલે આપણે એને ધ્યાનથી ગણવા પડશે, નહીં તો પછી શું થશે? ભૂલ પડશે. તો ચલો આપણે એને ધ્યાનથી ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 કેટલા એપલ આપેલા છે આપણને? 10 એપલ આપેલા છે. તો અહીંયા લખી દઈએ ને આપણે 10. ચલો, ઘરના આપણને ચિત્રો આવેલા છે તે ગણી લઈએ. 1 2 3 3 હાઉસ, 3 ઘર્સ છે, તો અહીંયા લખી દઈએ 3. ચલો, ધજાઓ કેટલી આપેલી છે ગણી લઈએ. 1 2 3 4 5 કેટલી આપેલી છે? 5. તો અહીંયા લખી દઈએ આપણે 5. સ્ટાર કેટલા આપેલા છે? ધ્યાનથી ગણીએ આપણે. ચલો, તમે પણ મારી સાથે ગણો. 1 2 3 4 5 6 7 8 9 કેટલા આપેલા છે? 9. તો અહીંયા લખી દઈએ આપણે 9. અહીંયા એલિફન્ટ એટલે હાથી કેટલા આપેલા છે? ચલો ગણીએ. 1 2 2 જ આપેલા છે, તો અહીંયા આપણે શું લખીશું? 2. લીવ્સ એટલે કે પાંદડા કેટલા આપેલા છે આપણને? ચલો ગણીએ. 1 2 3 4 5 6 કેટલા આપેલા છે? 6. તો અહીંયા આપણે 6 લખી દઈએ. પતંગ કેટલા આપેલા છે? ચલો ગણીએ. 1 2 3 4 5 6 7 8 કેટલા આપેલા છે? 8. તો અહીંયા 8 લખી દઈએ આપણે. જોયું બાળકો, આપણે દરેક ચિત્રો ગણ્યા અને પછી જ સામે તેના અંકો લખ્યા. ને આપણે અંકો શેમાં લખ્યા? ઇંગ્લિશમાં લખ્યા. તમારે પણ સુંદર અક્ષરે અહીંયા બાજુમાં અંકો ચિત્રો ગણીને લખવાના છે. ગણશો ને બધા? ડાયરેક્ટ લખતા નહીં, ગણીને જ લખજો.
થેન્ક યુ.